અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થતાં અનેક પરિવારોની યાદો ફરી તાજા થઈ છે। આ દુર્ઘટનામાં મહેસાણા જિલ્લાના વિસનગરના દશરથભાઈ પટેલ અને દાહી ગૌરીબેન પટેલનું પણ કરુણ અવસાન થયું હતું। 1 વર્ષ બાદ પણ પરિવારજનો આ આઘાતમાં સંપૂર્ણપણે બહાર આવી શક્યા નથી। મૃતક દશરથભાઈ પટેલના દીકરાએ ભાવુક બની જણાવ્યું હતું કે આજે પણ આ ઘટનાને સ્વીકારવી મુશ્કેલ લાગે છે અને માતા પિતાની ખોટ ક્યારે પૂરી થઈ શકે તેમ નથી। તેમણે જણાવ્યું કે પરિવારના નાના બાળકોને દાદા દાદી સાથે રમવાની ખૂબ આદત હતી અને તેમના વિયોગ બાદ પરિવારમાં એક ખાલીપો સર્જાયો છે। પરિવારજનોએ કહ્યું કે આ દુર્ઘટનાની યાદો જીવનભર તેમની સાથે રહેશે અને તેઓ આ ઘટનાને ક્યારેય ભૂલી શકશે નહીં। શ્વાસ સુધી રહેશે કારણ કે કેવું છે કે મા બાપ અમારી માટે એ વસ્તુ હતા કે કદાચ 100 વર્ષે બી ગયા હોત તો અમારી માટે એ 100 વર્ષે પણ અમે એમ જ કહેત કે હજુ એમની માટેનું બધું બાકી રહી ગયું છે, કરી નથી શક્યા। આ છે કે એમને જે સિચ્યુએશનમાં અમને મોટા કર્યા હતા અને જે અમને જે એજ્યુકેશન પ્રોવાઈડ કર્યું કે જે લાઈફ સેટલમેન્ટમાં મદદ કરી એ સેવા કરવાનો મોકો અધૂરો રહી ગયો છે અને એ જ વિચારું છું કે હવે કઈ રીતે એ લોકોની સેવા કરી શકું। હું તો ત્યાં છું, તમારું છું 2-3 મહિના પછી રિટર્ન આવવાનો છું। તૈયારી કરતા હતા મોકલવાની, અત્યારે ઉત્સાહ તો મૂક્યા બી પ્લેનમાં ઘરે અમને એમ હતું મેં ત્યાં તૈયાર હતા કે એમને પ્લેન ક્યારે લેન્ડ થાય અને લઈને આવીએ અને આજે હવે 1 વર્ષ થઈ ગયું, દિવસ નીકળી ગયા પણ એવું એક દિવસ જાણે છે ને સદીઓ બરાબર છે ને એવી રીતે લાગે છે। અત્યારે હાલ ઠીક છે, માણસ ગતા રહ્યા, ઇન્સિડન્સ હતો, બની ગયું, થવાકારક હતું, થઈ ગયું, એક ખોટ છે અંદર મનમાં ને ઘરમાં ને નાના છોકરાઓના એમની યાદોમાં કે એમને તો રોજ રમવાની આદત હતી બા દાદા જોડે, તો એ જગ્યા પૂરાશે કે નહીં પૂરાય એનો કોઈ સવાલ જ એનો કોઈ જવાબ જ નથી। એક સવાલ હંમેશા છે અને રહેશે છે। વર્ષ દરમિયાન અમે એ તો જિંદાદિલ હતા, એ તો એમ જ કહેતા હતા કે ભગવાનની જ્યારે ઈચ્છા મને લઈ લે, મેં મારું જીવન જીવી દીધું।